મને માતાજી ના પાડતા હતા આ કેવું બોટિયાની ચરે એવું છે સામે લીલું તળાવ પણ ભર્યું છે લાજ ને હું સ્નાન કરવા દો અરે ભાઈ આ બહેનો સ્નાન કરતી હોય ત્યાં તારે નો આવે અરે મારે પણ ના આવું છે અરે હાલોડા અમે બધી બહેનો ડૂબકીડો રમી છે તારે પણ સાથે રમવું પડશે આવું રમીશ ઘરે જાવ તો આધી આપની ગયો અરે અરે તારી ઉપર તો તારો છે દાવ પર પૂરો કરો મારી ઘરે મારી માતાજી વાટ જોતા છે મને ઘરે જાવ તો અરે અરે તને જાવ તો દે પણ અમારી પણ એક શરત છે કાલ એટલે અમને કોક ને ભસકો સાથે લાવીશ તો તને જાવ આ તમારી શરત મને મંજૂર છે એક માનતાનું શ્રીફળ આવે છે બોલો બેલી માત કી અરે આદિ આત્મા આવ્યો હાલુડો અરે આવતો રહ્યો માતાજી અરે આવતો રહ્યો હાલુડો સારું કાઈ સારું અરે હાલુડો બરાબર કાઈ તો ધીરે ધીરે મળતો અરે હાલુડો ઓટો જારે અરે માતાજી આજ બોટિયો ચાલવા નહીં જાવ અરે ઓટો જારે એક શરતે જો અમીનો કુક ને ભસવાનો પર આપણે તો જો અરે હાલુડો અમીનો કુકને ભસ્મ તારે કઈ ચાલવું નહીં જાવ અરે હાલુડો અમીનો કુકને ભસ્મ કરના નાખું તો કરે તો સાંજે આવે તો સાચીને પાછો સારું હજી આ દેવી પાર્વતીને ખબર નહોતી કે અમીનો કૂપને ભસ્મકંકણ કોણે આપ્યું આજે ભસ્મકંકણ મારા માથે ચડાવું છું અમીનો કોપી અમારી આ નામનો દાત બની આખી
હાલો. 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 હું કોણ? અમર્યો! અને શંકરિયાની પાર્વતીને છીનવી લો તો જ હું અમર્યો. અરે હાજી આત્મા આવ્યો પણ આલુડો છે આવ્યો કેમ? અરે દેવી આ આલુડો કેમ નથી દેખાતો? અરે પ્રભુ મને પણ ચિંતા થાય છે. આલુડો પોતે તારો ગયો છે હજી આવ્યો કેમ? અરે દેવી ભસ્મ કંકાળ અને અમીનો ગુણ મને પાછો સોંપી ગયો. અરે પ્રભુ એ તો આલુડા હાટ લીધી હતી એટલે મેં એને સોંપ્યો. અરે દેવી તો અનર્થ થઈ ગયો. આલુડો એ માયાવી રાક્ષસ હતો. અમે લોકો પી અમર્યા નામનો દેત બની ગયો છે. હું કોણ? અમર્યો! અરે અમર્યા તો મારી પણ એક શરત છે. હું જેમ નાખું એમ મારી સાથે ના. મંજૂર છે. હું કોણ? અમર્યો! અરે બાપુ આ શું? આ તો અનર્થ થઈ ગયો. આનો કઈ ઉપાય કરો ને ઘોડી પ્રજાને રંજાડશે. અરે દેવી એની તમે કોઈ ચિંતા ન કરશો. એનો પણ ઉપાય છે મારી પાસે. લાય અમારે દાદે પૃથ્વી ઉપર આ કાર મચાવ્યો છે. એટલું જ નહીં પણ 33 કરોડ દેવાને મુસ્લિમ હોવાને બંધેવાની વિરાજ છે. ચોટીલાના રંગોમાં ચામુંડા 6 માસની નિંદ્રા લઈને સૂતા છે. તો એને જગાડવા માટે હું રાવણ જોગીને બોલાવું. અરે રાવણ જોગી તમને બોલાવવાનું કારણ એટલું કે અમર્યા નામના દેતે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે. તો ચોટીલાના ડુંગરમાં ચામુંડા 6 માસની નિંદ્રા લઈને સૂતા છે. તેમને તમારે ઝઘડવા માટે જવાનું છે. આ લ્યો મારું ડાક અને માં ચામુંડા જાગે ત્યારે તમે અવળા ફરી જજો. અવળું ફરવાનું કારણ એટલું કે તે જ્વાળામુખી ઝોપડી છે. તે જાગશે તો તેના મોઢામાંથી જ્વાળા નીકળશે અને જ્વાળા નીકળશે તો તમને મારીને ભસ્મ કરશે.